હવે જે પ્લાન આપણે સમજવાના છે, પ્લાન નંબર 861 LIC બચત પ્લસ. આ પ્લાનમાં જે એના ફીચર્સ છે એ આપણે જોઈ લઈએ. એ બેઝિકલી આ પ્લાન જે છે નોન લિંક પ્લાન છે, એટલે યુનિટ લિંક પ્લાન નોયા, અને વિથ પ્રોફિટ છે, અને એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ છે. હવે પહેલું તો નોન લિંક છે, વિથ પ્રોફિટ છે, અને એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ છે. એટલે કે આ પ્રોડક્ટના જે પણ પેમેન્ટ આવવાનું છે એ કોઈ યુનિટ લિંક પ્લાનમાં આપણે રોકવાના નથી, શેર બજારમાં નથી રોકવાના. બીજું વિથ પ્રોફિટ છે, એટલે આ પ્લાન દ્વારા જે પણ નફો થશે એ કસ્ટમરને વેચવામાં આવશે. અને ત્રીજું એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ છે, એટલે કે ફિક્સ મુદતનો પ્લાન છે. હવે આના ફીચર્સ આપણે જોઈએ તો સાદી ભાષામાં હું તમને સમજાવવા માંગુ છું, કારણ કે કોમ્પ્લિકેટેડ પ્લાન નથી કરવો આને આપણે. સૌથી પહેલા તો જ્યારે તમારે કસ્ટમરને તમે સમજાવો ત્યારે એક વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ કે તમે એને સિંગલ પ્રીમિયમ આપવા માંગો છો કે એન્યુઅલી પ્રીમિયમ ભરવા માંગો છો. આમાં આપણી પાસે બે ઓપ્શન છે. એક છે સિંગલ પ્રીમિયમ ઓપ્શન, અને બીજું છે 5 વર્ષની પીપીટી. એટલે આમાં જે પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એ ફિક્સ છે, ખાલી 5 જ વર્ષ. તમે મુદત ગમે તેટલી રાખી શકો છો, બરાબર છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, પણ પીપીટી જે છે પ્રીમિયમ પેઇંગ ટર્મ એ ફિક્સ છે. અને એવી જ રીતના સિંગલ પ્રીમિયમ છે, એમાં પણ મુદત ગમે તે રાખી શકો છો, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, પણ પ્રીમિયમ ભરવાની મુદત સિંગલ છે. એટલે પ્રીમિયમ ભરવાના આપણી પાસે બે ઓપ્શન છે, એક તો સિંગલ અને બીજું 5 years પીપીટી. હવે એમાં પણ બે સબ ડિવિઝન છે, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. આપણે જો પહેલા સિંગલ પ્રીમિયમ જોઈએ તો એમાં પહેલો ઓપ્શન છે ઓપ્શન એ, અને બીજો ઓપ્શન છે ઓપ્શન બી. હવે જો તમારે પહેલું તો એ સમજવાનું છે કે તમારે જે કસ્ટમર છે એ કસ્ટમરને તમારે રિસ્ક કવર કેટલું આલવું છે. જો રિસ્ક કવર તમારે વધારે ના આલવું હોય તો બે ઓપ્શન છે. એક ઓપ્શન જે છે ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી માં રિસ્ક કવર ફક્ત 1.25 ગણું છે, 1.25 times, બરાબર છે. જ્યારે ઓપ્શન એ છે એમાં રિસ્ક કવર તમારે 10 times છે. એટલે તમારે જો રિસ્ક કવર આલવું હોય 10 times તો તમારે ઓપ્શન એ સિલેક્ટ કરવાનો છે. અને એમાં તમારી પાસે જે વ્યક્તિ છે એની ઉંમર 90 દિવસની લઈ અને 44 વર્ષની વ્યક્તિ હોય ત્યાં સુધીની વ્યક્તિને તમે સિંગલ પ્રીમિયમ ઓપ્શન એ આપી શકો. એનાથી વધારે ઉંમર હોય તો તમે સિંગલ પ્રીમિયમ ઓપ્શન એ આપી શકો નહીં. એમાં પછી તમારે સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી માં જવું પડે. સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી જે છે જેમાં 1.25 ગણું રિસ્ક કવર છે, 1.25 times, 1.25 times એના પ્રીમિયમ ભરો છો એના ટેબ્યુલર પ્રીમિયમના, અને 10 times એના તો તમારું જે ટેબ્યુલર પ્રીમિયમ છે એના 10 times રિસ્ક કવર, બરાબર છે. એટલે જો તમારે 10 times રિસ્ક કવર આલવું હોય તો તમારે ઓપ્શન એ માં જવાનું, સિંગલ પ્રીમિયમ ભરવું હોય તો, બરાબર છે. અને જો સિંગલ પ્રીમિયમ ના ભરવું હોય, બરાબર છે, તો અને 5 વર્ષની પીપીટી માં ભરવું હોય તો તમારે ઓપ્શન 1 માં જવાનું, બરાબર છે. એટલે જો તમારે 10 times રિસ્ક કવર કરવું હોય તો તમારી પાસે બે ઓપ્શન છે, એક તો સિંગલ પ્રીમિયમ ઓપ્શન એ અને બીજું 5 years પીપીટી ઓપ્શન 1. આ બેમાંથી તમારે એક સિલેક્ટ તમે કરી શકો છો. જો તમારે 10 times રિસ્ક કવર ના કરવું હોય તો તમે સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી માં જઈ શકો છો, અથવા તો 5 years પીપીટી ઓપ્શન 2 માં જઈ શકો છો. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ, બરાબર છે. એના જે પેરામીટર્સ છે એ પણ સમજી લેવાના
કે એ જે તમે ઓપ્શન લો છો એ ઓપ્શનમાં જે મિનિમમ એજેટ એન્ટ્રી છે અને મેક્સિમમ એજેટ એન્ટ્રી છે એને તમે આપી શકો છો. દાખલા તરીકે 10 ટાઈમ્સ રિસ્ક કવર કરવું છે અને તમારે સિંગલ પ્રીમિયમ ભરવું છે તો 90 દિવસથી લઈને 44 વર્ષ વ્યક્તિને આપી શકો. અથવા તો તમારે 5 યર્સ પીપીટી ભરવું છે તો તમે 90 દિવસથી લઈ અને 60 વર્ષની વ્યક્તિને તમે આપી શકો છો. બરાબર. હવે ઘણી વખત એવું બને કે કોઈની ઉંમર 45 છે પણ એને 10 ટાઈમ્સ રિસ્ક કવર કરવું છે, એને સિંગલ પ્રીમિયમ નથી મળે એમ, તો પછી તમારે એને કન્વિન્સ કરી અને તમારે 5 યર્સ પીપીટીમાં તમે લઈ જઈ શકો કે જેમાં 60 વર્ષ સુધી એ એલાઉડ છે. બરાબર. એવી જ રીતના જ્યારે કોઈ હાયર 60 વર્ષથી પણ વધારે વ્યક્તિ હોય કોઈ, બરાબર છે, તો એને તમે જે સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી છે એમાં લઈ જઈ શકો જેમાં 70 વર્ષ સુધી તમે આપી શકો છો. અથવા તો તમે 5 યર્સ પીપીટી જે છે એમાં 65 સુધી આપી શકો છો, એમાં લઈ જઈ શકો. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પોલિસીની ટર્મ, તો પોલિસીની ટર્મ તમે કેટલી રાખી શકો છો? 10 years to 25 years under all options except single premium option A for age 41 to 44. એમાં 10 to 16 years જ આપી શકો. એટલે બધા જ ઓપ્શનમાં તમે 10 થી 25 વર્ષની મુદત રાખી શકો છો. સિવાય કે જે સિંગલ પ્રીમિયમ ઓપ્શન એ છે એમાં જો વ્યક્તિની ઉંમર 41 થી 44 ની હોય તો એને તમે 10 થી 16 વર્ષની જ મુદત આપી શકો છો, એનાથી વધારે અપાશે નહીં. હવે મિનિમમ મેચ્યોરિટી એજ કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. બરાબર છે. એટલે કે કોઈ 90 વર્ષનું બાળક હોય એને તમે પ્લાન આપો તો આમ ભલે મુદત 10 વર્ષની તમારી તમે આપેલી છે, 10 થી લઈને 25 ની, પણ એની મેચ્યોરિટી વખતે એની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે. એટલે જ્યારે 0 વર્ષનું બાળક હોય 90 દિવસનું, એને તમે પ્લાન આપો તો તમે 10 વર્ષની ટર્મ આપી શકો નહીં. એને તમે કેટલી ટર્મ આપી શકો? 18 વર્ષની ઓછામાં ઓછી તમારે આપવી પડે. બરાબર છે. એવી જ રીતના મેક્સિમમ મેચ્યોરિટી એજ, બરાબર છે, તો મેક્સિમમ મેચ્યોરિટી એજ જે છે એ દરેક ઓપ્શનની અલગ અલગ છે. જે ઓપ્શન એ છે એમાં 65 યર્સ છે, ઓપ્શન બી છે એમાં 80 યર્સ છે, ઓપ્શન 1 છે એમાં 75 યર્સ છે અને ઓપ્શન 2 છે એમાં 80 વર્ષ છે. એટલે જ્યારે મુદત સિલેક્ટ કરો ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એને તમે 60 વર્ષની વ્યક્તિને તમે વીમો આપો છો ઓપ્શન 1 માં, બરાબર છે, તો એને વધુમાં વધુ કેટલું આપી શકો તમે? 15 વર્ષનો, કારણ કે 75 ની લિમિટ છે. એને 15 વર્ષથી વધારે ટર્મ અપાશે નહીં. એટલે આ વસ્તુ તમારે જોઈ લેવાની. મિનિમમ સમ એશ્યોર્ડ છે 1 લાખ રૂપીસ, બરાબર છે. અને એસએ ઇન મલ્ટિપલ્સ કેટલું છે? તો એસએ ઇન મલ્ટિપલ્સ છે જો 9 લાખ સુધી છે એમાં 25,000 છે અને 9 લાખથી ઉપર હોય તો 50,000 છે. એટલે કોઈ વ્યક્તિને વીમો લેવો હોય તો 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ એ રીતનો લઈ શકે 9 લાખ સુધી. અને 9 લાખથી જ્યારે વધારે રકમનો આપવો હોય ત્યારે 9 લાખ, 9.5 લાખ, 10 લાખ એ રીતનું 50,000ના ગુણાંકમાં તમારે આપવાનો રહેશે. હવે આગળ જોઈએ આપણે. આમાં બીજા બધા જે ફીચર્સ છે એ પણ હું તમને સમજાવું છું. હવે આપણે જોઈએ કે અવેલેબલ રાઇડર્સ જે છે એ કયા આપ લઈ શકો છો.
પહેલું રાઇડર્સ જે છે એ એડીડીબી રાઇડર છે, બરાબર છે. એડીડીબી રાઇડર્સ છે એ આપ જો લો તો પોલિસીની ફૂલ ટર્મ સુધી આપ એનો લાભ મેળવી શકો છો, અથવા તો 70 વર્ષની ઉંમર સુધી. એ ઉપરાંત બીજું જે રાઇડર છે એ ટર્મ રાઇડર છે. ટર્મ રાઇડર જે છે તે પોલિસીની ફૂલ ટર્મ સુધી મળી શકશે એનો લાભ, અથવા તો 75 વર્ષની ઉંમર સુધી. હવે આ પોલિસીમાં સેટલમેન્ટ ઓપ્શન પણ તમે મેળવી શકો છો. દાખલા તરીકે મેચ્યોરિટી થઈ ગઈ પોલિસી અને ત્યાર પછી તમને સામટા પૈસા નથી જોઈતા, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષના ગાળામાં જોઈએ છે, તો જે મેચ્યોરિટી જ્યારે થાય ત્યાર પછી તમે સપોઝ સિલેક્ટ કર્યું હોય કે 10 વર્ષ, તો તમારી જે મેચ્યોરિટીની અમાઉન્ટ છે એ 10 ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવશે અને એનું જે તે વખતનું જે વ્યાજ હોય એ એમાં ઉમેરવામાં આવશે અને તમને દર વર્ષે એ રકમ 10 વર્ષ સુધી ટુકડે ટુકડે આપવામાં આવશે. એ પણ તમે સેટલમેન્ટ ઓપ્શન દ્વારા લઈ શકો છો. એવી જ રીતના ડેથ ક્લેમ પણ તમે સેટલમેન્ટ ઓપ્શન દ્વારા મેળવી શકો છો. આ પોલિસીમાં જે 5 વર્ષની પીપીટી છે એમાં કોઈ પણ જાતનો મોડ આપ લઈ શકો છો પેમેન્ટ માટે, યરલી, હાફ યરલી, ક્વાર્ટરલી, મંથલી, નચ એન્ડ એસએસએસ. એ ઉપરાંત જે રિબેટ્સ છે એ બધા તમને મળશે. જે મોડ રિબેટ છે એ પણ, હાયર બેઝિક સમ એશ્યોર્ડના રિબેટ છે એ પણ તમારી પાસે અવેલેબલ છે. હવે ગ્રેસ પીરિયડ જે છે એ ગ્રેસ પીરિયડ આપણને 30 દિવસ અને મંથલી મોડ માટે જે છે એ 15 દિવસનું રહેશે, બરાબર. જે 5 યર્સની પીપીટી છે એમાં ક્લેમ કન્સેશન અવેલેબલ અંડર 5 યર્સ પીપીટી, એ એમાં સુવિધા છે તમારી પાસે. પેડ અપ પોલિસી અને સરેન્ડર, તો 5 વર્ષનું જ્યાં પીપીટી હોય તો આફ્ટર પેમેન્ટ ઓફ 2 ફૂલ યર્સ પ્રીમિયમ, 2 વર્ષના પ્રીમિયમ ઓછામાં ઓછા ભરેલા હોય તો જ એને સરેન્ડર વેલ્યુ મળી શકશે. અને જે સિંગલ પ્રીમિયમ છે એમાં સરેન્ડર એની ટાઈમ, બરાબર છે. લોન આફ્ટર 3 months ફ્રોમ ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ ધ પોલિસી. એટલે સિંગલ પ્રીમિયમ પોલિસી છે એ ગમે ત્યારે તમે એને સરેન્ડર કરી શકો છો. અને લોન જે છે એ આફ્ટર 3 months ફ્રોમ ધ ડેટ ઓફ ધ કમ્પ્લીશન ઓફ ધ પોલિસી, તમારો પોલિસી નંબર પડી જાય તેના 3 મહિના પછી તમે એના ઉપર લોન મેળવી શકો છો સિંગલ પ્રીમિયમમાં. રિવાઇવલ્સ વિધિન 5 years, 5 વર્ષ સુધી તમારે અંડર 5 વર્ષનું જે પીપીટી છે એમાં તમે 5 વર્ષ સુધી પોલિસી રિવાઇવ કરી શકો છો. એ ઉપરાંત આમાં જે મહત્વનું છે એ હવે જોઈએ આપણે. બેક ડેટિંગ એલાઉડ વિથ લિયન મંથ્સ બેનિફિટ. કોઈ વ્યક્તિને બેક ડેટિંગ કરવું હોય, અત્યારે માર્ચ મહિનો ચાલે છે અને એમ કે મારે બેક ડેટિંગ 1 એપ્રિલ 2000 એટલે 1 વર્ષ પહેલાનું કરવું છે, તો એમાં પણ એ કરી શકે છે, પ્રોવાઇડેડ એને એટલું એનું વ્યાજ આપવું પડે. અને આનું ખાસ મહત્વનું રીઝન એટલા માટે ડેટિંગ બેક કરવાનું એ પણ તમે સમજી લો સાથે સાથે, કે હવે કોઈ કસ્ટમર એવું કહે છે કે મારે 5 વર્ષ બી નહીં, મારે ઓછો પીરિયડ હજુ જોઈએ છે, બરાબર છે. તો એવા કેસમાં તમે શું કરી શકો, અત્યારે બેક ડેટ કરાવી દો એટલે 1 વર્ષ તમારું ઓછું થઈ જશે, બીજું પ્રીમિયમ તરત એપ્રિલમાં આવી જશે. એટલે એકચ્યુઅલી એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું રહેશે, ફક્ત 4 જ વર્ષ. એટલે 4 વર્ષમાં એની પોલિસી એને પીપીટી કમ્પ્લીટ થઈ જશે. આ રીતના પણ તમે એને એડવાન્ટેજ આપી શકો છો. બીજું ફોર્મ નંબર 300 નંબર 340 અથવા તો 360 એ રીતના આપણે ઉપયોગ કરવાનું છે. 17 વર્ષની ઉંમર હોય, 18 કમ્પ્લીટ ના થયા હોય ત્યાં સુધી આપણે ફોર્મ નંબર 360 ઉપયોગ કરવાનું, અને 18 કમ્પ્લીટ થઈ ગયા હોય તો ફોર્મ નંબર 300 ઉપયોગ કરવાનું છે. હવે જે ખૂબ જ મહત્વનું પાસું છે એ તમે ખાસ ધ્યાન દઈને સમજજો, ટેક્સ બેનિફિટ, બરાબર છે. હવે ટેક્સ બેનિફિટમાં તમારે અગાઉ પણ મેં કહેલું છે, ફરીથી કહું છું તમને, કે જ્યારે પણ કોઈ વ્યક્તિને ટેક્સ બેનિફિટ જોઈતો હોય તો એ જરૂરી છે કે એ જે પ્રીમિયમ ભરે છે એના 10 ગણું એનું રિસ્ક કવર હોવું જોઈએ, તો જ સેક્શન 80C એને ડિડક્શન મળવા પાત્ર છે. અને એની જે મેચ્યોરિટી આવે એ પણ ટેક્સ ફ્રી 1010D હેઠળ એને ટેક્સ ફ્રી રહેશે. તો ટેક્સ બેનિફિટ અંડર સિંગલ પ્રીમિયમ ઓપ્શન એ
અને 5 યર પીપીટી ઓપ્શન 1 આ બે ઓપ્શન હેઠળ જેને ટેક્સ બેનિફિટ છે એને મળશે. સેક્શન 80C માં પણ મળશે અને સેક્શન 1010D માં પણ મળશે, કારણ કે એમાં રિસ્ક કવર 10 ગણાથી વધુ છે. અચ્છા, હવે જો આ બે ઓપ્શન સિવાય જો બીજા જે ઓપ્શન છે સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી અને 5 યર્સ પીપીટી ઓપ્શન 2 આ બે હેઠળ જે લીધેલી હોય પોલિસી, તો એવા કેસમાં એમને પૂરેપૂરો એનો લાભ મળશે નહીં. તો કેવી રીતના મળે? તો ઓન બેઝિક પ્રીમિયમ અંડર સેક્શન 80C અપ ટુ 10% ઓફ ધ સમ એશ્યોર્ડ. એટલે દાખલા તરીકે તમે જે તમારું સવા ગણું રિસ્ક કવર છે, બરાબર છે, તમે સે ઓપ્શન બી લીધું છે, સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી લીધું છે, તો એમાં તમે જે પ્રીમિયમ ભરશો, જે બેઝિક પ્રીમિયમ ભરશો, બરાબર છે, એ આખું પૂરું તમને બાદ નહીં મળે સેક્શન 80C માં. તો કેટલું મળશે? 10% ઓફ ધ સમ એશ્યોર્ડ. એટલે તમારો સમ એશ્યોર્ડ, બેઝિક સમ એશ્યોર્ડ જો લાખનો હશે તો એના 10%, એટલે કે 10,000 સુધીનું જ તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળશે. સપોઝ કે ₹1,00,000 તમે બેઝિક સમ એશ્યોર્ડ લીધો છે અને તમારું પ્રીમિયમ આવ્યું છે ₹37,000, તો ₹37,000 80C માં તમને બાદ નહીં મળે. તો એવા સંજોગોમાં કેટલા બાદ મળશે? તો 10% ઓફ ધ એશ્યોર્ડ, એટલે કે બેઝિક સમ એશ્યોર્ડ લાખનો છે તમારો, તો એના 10% એટલે 10,000 સુધીનું પ્રીમિયમ જ તમને સેક્શન 80C માં બાદ મળશે. બરાબર? હવે બીજું જે ઓપ્શન છે એમાં આપણે જોયું કે સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી અને 5 યર્સ પીપીટી આ બંને જે ઓપ્શન છે એમાં પૂરેપૂરું પ્રીમિયમ 80C માં બાદ નહીં મળે. તો કેટલું મળે? તો જે બેઝિક સમ એશ્યોર્ડ હોય એના 10% સુધીનું જ તમને ઇન્કમ ટેક્સમાં બાદ મળશે. બીજું, એ બે ઓપ્શન હેઠળ જે મેચ્યુરિટી હોય એ પણ ટેક્સેબલ રહેશે. બરાબર છે? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ભલે સેક્શન 80C હેઠળ તમને 10% બાદ મળ્યું, પણ એની મેચ્યુરિટી જે છે એ ટેક્સેબલ રહેશે. હવે જ્યારે મેચ્યુરિટી ટેક્સેબલ હોય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પૂરેપૂરી જે મેચ્યુરિટી છે એ ટેક્સેબલ ના થાય. એમાંથી જે સિંગલ પ્રીમિયમ તમે ભરેલું છે ₹37,000 કે જે પણ આવતું હોય એ બાદ કર્યા પછી જે બાકીની રકમ છે એ તમારે ટેક્સેબલ ગણાય. એ પણ પ્રોવાઇડેડ તે વખતે એ વ્યક્તિની આવક ટેક્સેબલ હોય તો. જો એ વ્યક્તિની આવક ટેક્સેબલ ના હોય તો પછી એને જે સ્લેબનો જે રેટ આવતો હોય એ પ્રમાણે એ એમાંથી એક્ઝમ્પશન મેળવી શકે છે. સપોઝ કે 5 લાખ સુધી હોય રિસ્ક, અત્યારે પ્રેક્ટિકલી જોવા જાવ તમે તો 5 લાખ સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો આવતો નથી. તો જો આ ટેક્સેબલ ભલે હોય પણ તમારી કુલ આવક 5 લાખથી વધારે ના થતી હોય તો એના ઉપર એને ટેક્સ ભરવાનો રહેતો નથી. બીજું, આ કોઈ પણ ઓપ્શન હોય, 4 ઓપ્શન હોય, એમાં જે ડેથ બેનિફિટ આવે એ બધા ટેક્સ ફ્રી રહેશે. હવે આ પોલિસીના જે બાકીના ફીચર્સ છે એ આપણે જોઈએ. અગાઉ જેમ આપણે જોયું એમ આ જે પ્લાન છે એક તો નોન લિંક છે, વિથ પ્રોફિટ છે અને એન્ડોમેન્ટ એશ્યોરન્સ પ્લાન છે. નોન લિંક્ડ એટલે આ પોલિસીનું જે રોકાણ થવાનું એ બિલકુલ શેર બજારમાં જવાનું નથી, એટલે કોઈ પણ જાતનું જોખમ રોકાણ બાબતે રહેતું નથી. એ ઉપરાંત વિથ પ્રોફિટ પ્લાન છે. આ પોલિસીમાં લોયલ્ટી એડિશન આલવામાં આવેલું છે. હવે લોયલ્ટી એડિશનના રેટ્સ તમે જેમ જાણો છો એમ દરેક પ્લાનનો અલગ અલગ જે એક્સપિરિયન્સ થાય અને જે એમાં નફો થાય એ મુજબ નિર્ધારિત કરવામાં આવે છે. ગેરંટેડ એડિશન હોય તો પહેલેથી નક્કી હોય, પણ લોયલ્ટી એડિશનમાં પહેલેથી નક્કી હોતું નથી. બીજું, આમાં રિવિઝનરી બોનસ નથી. રિવિઝનરી બોનસ હોય તો દર વર્ષે ડિક્લેર થાય ને તમારા ખાતામાં જમા થાય. આ પોલિસીમાં લોયલ્ટી એડિશન છે, એટલે જ્યારે મુદત પતે ત્યાર સુધીનું જે લોયલ્ટી એડિશનના રેટ LIC ડિક્લેર કરેલા હોય એ મુજબનું એને પેમેન્ટ કરવામાં આવશે. ત્રીજું,
એન્ડોમેન્ટ એશ્યોરન્સ પ્લાન છે એટલે ફિક્સ મુદતનો છે, મુદત પતે એટલે આ પોલિસીના બેનિફિટ બધા કમ્પ્લીટ થઈ જશે. પ્રીમિયમ પેઇંગ ટર્મ છે એ જે અગાઉ આપણે જોયું, એક તો સિંગલ પ્રીમિયમ છે અને 5 years પીપીટી છે. સમ એશ્યોર્ડ ઓન ડેથ ઓપ્શન, મૃત્યુ વખતે એને વીમાની રકમ કેટલી મળે? તો જેમ અગાઉ આપણે જોયું એમાં બે ઓપ્શન છે, એક તો સિંગલ પ્રીમિયમ છે અને બીજું 5 years પીપીટી છે. હવે સિંગલ પ્રીમિયમ છે એમાં બે ઓપ્શન છે, ઓપ્શન એ માં 10 ગણું રિસ્ક કવર છે અને ઓપ્શન બી માં 1.25 ગણું રિસ્ક કવર છે. 5 years પીપીટી છે એમાં ઓપ્શન 1 છે અને ઓપ્શન 2 છે. ઓપ્શન 1 માં 10 times ઓફ ટેબ્યુલર પ્રીમિયમ ઓર બેઝિક સમ એશ્યોર્ડ, બરાબર છે. દાખલા તરીકે તમારું ટેબ્યુલર પ્રીમિયમ જે છે એ તમારું આવ્યું 80 રૂપિયા, તો 80 રૂપિયા ગુણ્યા જે તમારો સમ એશ્યોર્ડ છે ગુણ્યા 10 times એટલે કે 80,000 રૂપિયા થાય છે. પણ બેઝિક સમ એશ્યોર્ડ તમારો લાખ હોય તો તમને લાખ રૂપિયા ડેથ વખતે ચૂકવવામાં આવશે, બરાબર છે. એવી જ રીતના ઓપ્શન 2 જે છે એમાં હાયર ઓફ 7 times ઓફ ધ ટેબ્યુલર પ્રીમિયમ અને ઓર બેઝિક સમ એશ્યોર્ડ, બરાબર છે. આ બેમાંથી જે વધુ હોય એ તમને ચૂકવવામાં આવશે. હવે ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ રિસ્ક, રિસ્ક ક્યારથી ચાલુ થાય? તો 8 વર્ષથી વધુની વ્યક્તિ હોય તો એનું રિસ્ક ઇમિડિયેટલી ચાલુ થઈ જાય છે. તમારો પોલિસી નંબર પડે એટલે તરત જ એનું રિસ્ક કવર ચાલુ થઈ જાય. પણ જ્યારે જે વીમેદાર છે એની ઉંમર 8 વર્ષથી ઓછી હોય તો એનું રિસ્ક કવર ક્યારે ચાલુ થાય છે? તો 2 વર્ષ પછી ચાલુ થાય. દાખલા તરીકે તમે 3 વર્ષનું બાળક છે એનો પ્લાન લીધો તો 2 વર્ષ એને કમ્પ્લીટ થાય, 5મા વર્ષથી એને ચાલુ થાય. અથવા તો જો એનું જે બીજું ઓપ્શન ઓર 1 day બિફોર પોલિસી એનિવર્સરી આફ્ટર કમ્પ્લીશન ઓફ 8 years, અથવા તો 8 વર્ષ થઈ ગયા હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઉંમર 7 વર્ષ છે એને તમે પ્લાન આપો છો, બરાબર છે. તો એવા કેસમાં જે 1 વર્ષ પછી એને 8 વર્ષ કમ્પ્લીટ થઈ જશે તો ત્યાર પછી જે પોલિસી એનિવર્સરી આવતી હશે એના 1 દિવસ અગાઉ એનું રિસ્ક કવર ચાલુ થઈ જશે, રાઈટ? ઓકે, હવે ડેથ બેનિફિટમાં શું મળશે, બરાબર છે. તો બિફોર કમેન્સમેન્ટ ઓફ રિસ્ક, દાખલા તરીકે રિસ્ક કવર તો આપણે જોયું કે બાળક હોય તો 8 વર્ષની ઉંમર સુધી એનું રિસ્ક કવરેજ થતું નથી, અથવા તો વીમો લીધાના પછી 8 વર્ષ એને કમ્પ્લીટ જ્યારે થાય એના નેક્સ્ટ પોલિસી એનિવર્સરીથી એને ચાલુ થાય છે. તો એ પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થાય તો એને રિફંડ ઓફ પ્રીમિયમ પેડ એક્સક્લુડિંગ જીએસટી એન્ડ એક્સ્ટ્રા પ્રીમિયમ, જીએસટી અને એક્સ્ટ્રા પ્રીમિયમ બાદ કર્યા પછી જે પ્રીમિયમ હોય એને રિફંડ કરવામાં આવે છે. હવે આફ્ટર કમેન્સમેન્ટ ઓફ રિસ્ક, એક વખત રિસ્ક ચાલુ થઈ ગયું પછી તો એને શું મળે? તો સમ એશ્યોર્ડ ઓન ડેથ પ્લસ લોયલ્ટી એડિશન ઇફ એની, બરાબર છે. અને એમાં લોયલ્ટી એડિશન ઇઝ પેએબલ આફ્ટર કમ્પ્લીશન ઓફ 5 years ઓનલી. આ એક બહુ મહત્વનું છે કે લોયલ્ટી એડિશન ક્યારે મળવા પાત્ર છે? તો 5 વર્ષનો મિનિમમ પીરિયડ થયેલો હોવો જોઈએ તો જ એને લોયલ્ટી એડિશન મળવા પાત્ર છે, રાઈટ? હવે સમ એશ્યોર્ડ ઓન ડેથ આફ્ટર કમેન્સમેન્ટ ઓફ રિસ્ક શું? તો સમ એશ્યોર્ડ ઓન ડેથ. તો સમ એશ્યોર્ડ ઓન ડેથ એટલે આપણે અગાઉ જોયું એમ કે કેટલું? તો 10 times ઓફ ધ ટેબ્યુલર પ્રીમિયમ ઓર બેઝિક સમ એશ્યોર્ડ વિચ એવર ઇઝ હાયર, બરાબર છે. એટલે લાખ રૂપિયાનો વીમો લીધો હોય, રાઈટ, અને તમારું જે ટેબ્યુલર પ્રીમિયમ છે એ દાખલા તરીકે 80 રૂપિયાનો રેટ હોય તો 80 ગુણ્યા 100 ગુણ્યા 10 times, બરાબર? એટલે 80,000 થાય. પણ 80,000 અને બેઝિક સમ એશ્યોર્ડ લાખ છે, આ બેમાંથી વધારે લાખ રૂપિયા છે એટલે લાખ રૂપિયા વત્તા લોયલ્ટી એડિશન એને ચૂકવવામાં આવશે, બરાબર છે. સમ એશ્યોર્ડ ઓન ડેથ જે પ્રમાણે તમે સિલેક્ટ કર્યું હોય 10 ગણું અથવા તો 1.25 ગણું એ પ્રમાણે એને આપવામાં આવશે. મેચ્યોરિટી બેનિફિટ શું આપવામાં આવશે? તો બેઝિક સમ એશ્યોર્ડ, એમાં 10 ગણું નહીં, એમાં બેઝિક સમ એશ્યોર્ડ રૂપિયાનો વીમો હોય તો લાખ રૂપિયાનો તમારે એનું બેઝિક સમ એશ્યોર્ડ એની લોયલ્ટી એડિશન એ બંને વસ્તુ એને આપવામાં આવશે. હવે આખો જે આપણે છે એને એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ.
તો સપોઝ કે એક્ઝામ્પલમાં 35 વર્ષની વ્યક્તિ છે, એને 10 લાખનો બેઝિક સમ એશ્યોર્ડ તમે આપો છો, બરાબર. પોલિસીની ટર્મ 25 વર્ષ લો છો, પ્રીમિયમ પેઇંગ ટર્મ 5 વર્ષ લો છો, એમાં ઓપ્શન 1 લો છો એટલે 10 ગણું રિસ્ક કવર લો છો. હવે એનું ટેબ્યુલર પ્રીમિયમ 92 રૂપિયા ને 15 પૈસા છે. ટેબ્યુલર પ્રીમિયમ એટલે 1000 વીમાનું માટે ભરવા માટેનું પ્રીમિયમ, આ ટેબ્યુલર પ્રીમિયમ કહેવાય. હવે 35 વર્ષની ઉંમર છે, એ માણસને 25 વર્ષનો વીમો આપો છો એટલે મેચ્યુરિટી થવાની એની 60ની ઉંમરે, બરાબર. હવે પાંત્રીસની ઉંમરે 25 વર્ષનું ટર્મ છે એટલે 60ની ઉંમરે એનું મેચ્યુરિટી થવાની, રાઈટ. હવે મેચ્યુરિટી વખતે જેમ આપણે જોયું શું મળવા પાત્ર છે, તો સમ એશ્યોર્ડ. એટલે સમ એશ્યોર્ડ કેટલો છે? 10 લાખ. તો 10 લાખ વત્તા લોયલ્ટી એડિશન. તો લોયલ્ટી એડિશન જે એનો રેટ આપણે ડિક્લેર થયો હોય એને તે વખતે એને ચૂકવવામાં આવશે. વચ્ચે જો સપોઝ એનું ડેથ થઈ ગયું છે ડ્યુરિંગ 6th યર, એટલે 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, 6ઠ્ઠા વર્ષે મૃત્યુ થાય છે, તો એને ડેથ બેનિફિટ ચૂકવવામાં આવશે. એમાં શું આપવામાં આવશે? તો 10 ટાઈમ્સ ઓફ ધ એપી. એપી એટલે એનું જે પ્રીમિયમ હોય એનું આપણે એન્યુઅલાઇઝ પ્રીમિયમ, બરાબર. એટલે 10 ટાઈમ્સ ઓફ એપી. તો એપી શું છે? તો 92 રૂપિયા ને 15 પૈસા 1000 નો રેટ છે, બરાબર છે. એને ગુણ્યા 10, 92.15 એને ગુણ્યા 1000, કારણ કે તમે 10 લાખનો વીમો લો છો, ગુણ્યા 10 ટાઈમ્સ રિસ્ક કવર છે તમારું, એટલે 9,21,500 થાય. પણ જે બેઝિક સમ એશ્યોર્ડ છે એ તમારો 10, બરાબર છે. બેઝિક સમ એશ્યોર્ડ જે છે એ 10 લાખનો છે, એટલે તમને ડેથ બેનિફિટ શું મળવા પાત્ર છે? 10 લાખ વત્તા લોયલ્ટી એડિશન. હવે ઇન કેસ ઓફ એક્સિડેન્ટલ ડેથ, એડીડીબી રાઇડર જો તમે ઓપ્ટ કર્યું હોય તો એક્સિડેન્ટલ ડેથના બીજા તમને 10 લાખ વધારાના મળે છે. જો તમે ટર્મ રાઇડર પણ ઓપ્ટ કર્યું હોય તો બીજા વધારાના 10 લાખ રૂપિયા મળે છે. એટલે આ પ્રમાણે તમે એને પેમેન્ટ કરી શકો. અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ટર્મ રાઇડર તમે લો તો રિસ્ક કવર તમારું વધારે થઈ જશે. 10 ટાઈમ્સ નહીં થાય, પણ કેટલું થશે? એડિશનલ બીજા 10 ટાઈમ્સ, એટલે 20 ટાઈમ પણ રિસ્ક કવર તમે એને આપી શકો છો ટર્મ રાઇડર દ્વારા. આ વસ્તુ તમારે આપી શકો તમે. સિંગલ પ્રીમિયમમાં પણ તમે ટર્મ રાઇડર આપી શકો છો, બરાબર. હવે આ પોલિસીના અમુક બીજા જે પાસા છે અંડરરાઇટિંગ, એ આપણે જોઈ લઈએ. તો એકચ્યુઅલ સમ એશ્યોર્ડ, આપણા કોઈ પણ મેડિકલ અથવા તો સ્પેશિયલ રિપોર્ટ એના ઉપર નક્કી થાય છે, એકચ્યુઅલ સમ એશ્યોર્ડ, બરાબર છે. તો એના માટે કેવી રીતના ગણતરી હોય? તો સિંગલ પ્રીમિયમ હોય તો 9 ટાઈમ્સ ઓફ ધ સિંગલ પ્રીમિયમ ગણવાનું. આમ આપણે જે રિસ્ક કવર કરીએ છીએ 10 ટાઈમ્સ, પણ એમાં એક પ્રીમિયમ આપણે આપી દઈએ છીએ એટલે 9 ટાઈમ્સ ઓફ ધ સિંગલ પ્રીમિયમ આપણે ગણવાનું. બીજું ઓપ્શન બી માં પણ સવા ગણું રિસ્ક કવર કરીએ છીએ, પણ આપણે મેડિકલ રિપોર્ટ્સ માટે એક તો પ્રીમિયમ આપી દીધું છે એટલે 0.25 ટાઈમ્સ ઓફ ધ સિંગલ પ્રીમિયમ આપણે ગણતરીમાં લેવામાં આવશે. બીજું 5 years પીપીટી જ્યારે હોય ત્યારે જો ઓપ્શન 1 તમે સિલેક્ટ કરેલું હોય તો એવા કેસમાં 10 ટાઈમ્સ ઓફ ધ એન્યુઅલ પ્રીમિયમ વિથ મોડલ લોડિંગ કરવામાં આવશે, એને ગણતરીમાં લેવામાં આવશે. અને ઓપ્શન 2 હશે તો 7 ટાઈમ્સ એમાં લેવામાં આવશે. ઓર બેઝિક સમ એશ્યોર્ડ whichever is higher under both options of 5 year પીપીટી. આ બે અથવા તો બેઝિક સમ એશ્યોર્ડ, એટલે નેચરલી બધા જ મોસ્ટલી બધામાં બેઝિક સમ એશ્યોર્ડ જ હાયર રહેશે. એટલે બેઝિક સમ એશ્યોર્ડ જે છે તમારું એ તમારું સમ અંડર કન્સિડરેશન તરીકે ગણતરી લેવામાં આવશે અને એના આધારે મેડિકલ કે સ્પેશિયલ રિપોર્ટ નક્કી કરવામાં આવે. હવે આ પ્લાનમાં નોન મેડિકલ સ્કીમના પણ એ લોકોએ પ્રોવિઝન રાખ્યો છે, એ નેક્સ્ટ પેજમાં આપણે જોઈશું. એજ પ્રૂફ બધા જ અલાઉડ છે, બરાબર. ફિમેલ લાઈફ્સ બધાને આપી શકો, રાઈટ. પ્રેગ્નન્ટ લેડી હોય તો કેટેગરી 1A ઓનલીને જ અપાશે, એટલે કે જે ગવર્મેન્ટમાં કે સારી કંપનીમાં નોકરી કરતા હોય એ લોકોને. માઇનોર લાઈવ્સ એન્ડ મેજર સ્ટુડન્ટ્સ, બરાબર છે, એ લોકોને પણ અપાશે બધા પ્લાન. થર્ડ જેન્ડરને પણ આપી શકાશે.
substandard major lives under all option except single premium option B up to AMR class 2 only. બરાબર છે. સબ સ્ટાન્ડર્ડ લાઈફ હોય, કોઈને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, તો એવા લોકોને પણ તમે આ પ્લાન આપી શકશો. બરાબર છે. ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિને પણ આપી શકશો. બરાબર. કીમેન પાર્ટનરશિપ અથવા તો એમ્પ્લોયર એમ્પ્લોયીમાં અપાય કે નહીં, તો એમાં ફક્ત એમ્પ્લોયર એમ્પ્લોયીની જે સ્કીમ છે એમાં જ તમે આ પ્લાન આપી શકશો. એનઆરઆઈ અને એફએનઆઈઓને પણ આ કોને આપી શકો, તો મોસ્ટલી આપણે ગ્રુપ 5માં વધારે આવતા હોય છે લોકો, એમાં એલાઉડ વિધાઉટ એક્સ્ટ્રા પ્રીમિયમ તમે એને આપી શકશો. જેવી રીતના ભારતીય લોકો રહે એવી જ રીતના તમે આપી શકશો. પણ માઇનોર એન્ડ હાઉસવાઇફ હોય, વિદેશમાં વસતા હોય, તો એમાં ગ્રુપ 4 અને 5માં જે દેશો છે એને તમે આપી શકશો. અને નોન મેડિકલ સ્પેશિયલ આવવું હોય તો ગ્રુપ 5માં જે હોય, અમેરિકા હોય, લંડન હોય, આ બધા ગ્રુપ 5માં આવે છે, એ લોકોને તમે નોન મેડિકલ સ્કીમ હેઠળ આપી શકશો. મેલ ઓર્ડર બિઝનેસ દ્વારા પણ તમે ઓનલી એનઆરઆઈ ફોર ગ્રુપ 5 ને તમે આપી શકો છો ત્યાં આગળ. બરાબર. હવે નોન મેડિકલ રૂલ્સ એ આપણે જોઈએ આ પ્લાન માટેનું છે. આ જે નોન મેડિકલ રૂલ છે એ આના માટે સ્ટેન્ડ એલોન છે. એટલે બીજા કોઈ પ્લાનમાં તમે નોન મેડિકલ હેઠળ આપેલું હોય એને આની સાથે કોઈ લેવા દેવા નથી. અને આમાં જે પ્લાનમાં તમે આપશો નોન મેડિકલ, એ બીજા કોઈ પ્લાનની ગણતરી વખતે એને કન્સિડર કરવામાં આવશે નહીં. એટલે આને સ્ટેન્ડ એલોન કહેવામાં આવે છે. એ હવે આપણે જોઈએ. નોન મેડિકલ રૂલ્સ. બરાબર. એટલે નોન મેડિકલ જનરલ, નોન મેડિકલ સ્ટાન્ડર્ડ એજ પ્રૂફ અને નોન સ્ટાન્ડર્ડ એજ પ્રૂફ, નોન મેડિકલ સ્પેશિયલ એનઆરઆઈ અને નોન મેડિકલ જનરલ પ્રોફેશનલ. હવે મોટા ભાગના જે કેસ આવતા હશે એ 18 થી 35 હોય તમારે, તો 8 લાખનું એસયુસી હોય. બરાબર છે. સિંગલ પ્રીમિયમ ઓપ્શન એ, તો એમાં તમે સિંગલ પ્રીમિયમમાં 8 લાખ સુધી તમે વિધાઉટ મેડિકલ આપી શકો છો. 5 years પીપીટી હોય તો ઓપ્શન 1 અને 2માં બંનેમાં 12 લાખ સુધી આપી શકો છો. રાઈટ. એટલે આ એના ડિફરન્ટ કેટેગરીઝ છે કે જેમાં તમે એને નોન મેડિકલ હેઠળ આપી શકશો. એવી જ રીતના મેજર સ્ટુડન્ટ છે એને પણ નોન મેડિકલમાં અપાશે, માઇનોર લાઇફ્સને પણ નોન મેડિકલમાં અપાશે. આ જે આખો ચાર્ટ આપ્યો છે એ મુજબ તમે એને નોન મેડિકલમાં આપી શકશો. અહીંયા આગળ એક બીજું મહત્વનું જે છે એ પણ તમે આપણે સમજી લઈએ. અંડરરાઇટિંગ રૂલ્સ સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી. બરાબર છે. હવે સિંગલ પ્રીમિયમમાં 2 ઓપ્શન હતા. ઓપ્શન એ એમાં 10 ગણું રિસ્ક કવર અને ઓપ્શન બી એમાં 1.25 ગણું રિસ્ક કવર. તો જે 1.25 ગણું રિસ્ક વાળું જે ઓપ્શન છે એના જે અમુક અંડરરાઇટિંગ જે પ્રોવિઝન્સ છે એ આપણે જોઈ લઈએ કે એલાઉડ ઓન સ્ટેન્ડ અલોન બેસિસ વિધાઉટ મેડિકલ એક્ઝામિનેશન ઇરિસ્પેક્ટિવ ઓફ ધ સમ એશ્યોર્ડ. ગમે તેટલો સમ એશ્યોર્ડ તમે આપો, બરાબર છે, પણ સ્ટેન્ડ એલોન બેસિસ તમે વિધાઉટ મેડિકલ ઉપર આપી શકશો. કારણ કે એમાં હાયર એજ વાળા લોકો પણ હશે, એ લોકોને પણ તમે વિધાઉટ મેડિકલ આપી શકશો આમાં, જો સિંગલ પ્રીમિયમ હશે તો. ઓપ્શન બી. નો બિલ્ડ ઓર હેલ્થ એક્સ્ટ્રા વિલ બી ચાર્જ ટુ સબસ્ટાન્ડર્ડ લાઇફ. કોઈને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કોઈ રોગ હોય, તો એવી વ્યક્તિને આપણે જે નોર્મલ વીમા હોય છે એમાં હેલ્થ એક્સ્ટ્રા લેતા હોઈએ છીએ, અથવા તો વજન વધારે હોય તો બિલ્ડ એક્સ્ટ્રા લેતા હોઈએ છીએ. એવું કોઈ પણ જાતનું એક્સ્ટ્રા જો ઓપ્શન બી સ્વીકારવામાં આવશે, સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી જેમાં 1.25 ગણું રિસ્ક કવર છે, તેમાં કોઈ પણ જાતનું એક્સ્ટ્રા લાગશે નહીં. SUC under this option should not be taken into consideration by calculating SUC of subsequent proposals for purpose of MER, special reports or MHR. આ વીમો લીધા પછી તમે કોઈ જીવન આનંદ લો, જીવન લાભ લો, તો આની જે વીમો લીધો હોય એ તે વખતે મેડિકલ અથવા તો સ્પેશિયલ રિપોર્ટ્સની કેલ્ક્યુલેશનમાં આ વીમાની ગણતરી કરવામાં આવશે નહીં. SUC will be taken into consideration for purpose of TRSA only for deciding the financial eligibility.
ફાઇનાન્શિયલ એલિજિબિલિટી જે છે એટલે કે આપણે ત્યાં આગળ એવું નિયમ હોય છે કે ભાઈ વ્યક્તિ પોતાની આવક કરતા કેટલા ગણો ઇન્સ્યોરન્સ લઈ શકશે. એ ચાર્ટમાં જ્યારે કેલ્ક્યુલેટ કરવાનું આવે ત્યારે ફક્ત આની એસયુસી ગણતરીમાં લેવામાં આવશે. If the life to be assured is suffering from or has suffered from any of the disease given below, then this option will be regretted. એટલે કે એવી વ્યક્તિઓ કે જેને નીચેનો જે કોઠો છે, આ જે લિસ્ટ ઓફ ડિસીઝ છે, એ ડિસીઝમાંનો કોઈ પણ ડિસીઝ હશે તો જે આ ઓપ્શન છે સિંગલ પ્રીમિયમ ઓપ્શન બી એ હેઠળ એને વીમો આપવામાં આવશે નહીં. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર છે? અચ્છા, હવે આમાં દાખલા તરીકે રિગ્રેટેડ થઈ શકે, પણ આમાં દાખલા તરીકે ઇન સચ કેસીસ ટ્રીટમેન્ટ ડિટેલ્સ સચ એઝ ધ ડિસ્ચાર્જ સમરી, પ્રિસ્ક્રિપ્શન, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ્સ આર રિક્વાયર્ડ ટુ બી કન્ફર્મ ધ એક્ઝેક્ટ ડિસીઝ. એક્ઝેક્ટ ડિસીઝ શું છે ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આ છે, પણ એક્ઝેક્ટ ડિસીઝ જે લિસ્ટમાં છે એ છે કે નહીં એને કમ્પેર કરવા માટેની ડિસ્ચાર્જ સમરી જોઈશે અને ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ને બધું આપશો તો LIC તમને કન્ફર્મ કરી શકશે. સચ પ્રપોઝલ્સ વિલ બી રિફર ટુ ડિવિઝનલ ઓફિસ ઓનલી. એટલે આવા જે કેસીસ આવે એ ફક્ત ડિવિઝનલ ઓફિસ જ મોકલવાના રહેશે. બરાબર છે? અચ્છા, હવે આવા કેસીસમાં ઘણી વખત અપાય એવું પણ હોય તો એવા કેસીસમાં ફરીથી કોઈ મેડિકલ મંગાવવામાં આવે નહીં. તમે જે બધા રિપોર્ટ્સ એમને આપેલા હોય જૂના, એ રિપોર્ટ્સના આધારે જ LIC એને આપવો કે નહીં આપવો એ નક્કી કરશે. આ આખું લિસ્ટ છે, બરાબર છે, લગભગ 42 જાતનું છે. એટલે એમાં કોઈ પણ જે રોગ હોય એ રોગ હશે તમારે તો એના આ મોસ્ટલી રિગ્રેટેડ જ થશે, પણ જો તે છતાં બી મેક શ્યોર કરવું હોય તો તમે એની ડિસ્ચાર્જ સમરી આપી શકો છો કે જેના આધાર ઉપર LIC નક્કી કરી શકે. હવે આ આખું જે પ્લાન છે એ 861 નંબરનો પ્લાન છે. એના જે USP છે એ આપણે ખાસ સમજવા જોઈએ, એટલે યુનિક સેલિંગ પોઈન્ટ્સ. તો પહેલો યુનિક સેલિંગ પોઈન્ટ શું છે તો 90 દિવસથી લઈ, બરાબર છે, અને 70 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિઓને તમે આ પ્લાનમાં કવર કરી શકો છો ડિફરન્ટ ઓપ્શન હેઠળ. ઓપ્શન A, ઓપ્શન B, ઓપ્શન 1 અને ઓપ્શન 2. એટલે તમારી પાસે વાઇડ રેન્જ ઓફ પીપલ તમે આમાં કવર કરી શકો કે તાજું જન્મેલું બાળક કે 70 વર્ષનો વયોવૃદ્ધ વ્યક્તિને પણ તમે ઇન્સ્યોરન્સ કવરેજ આપી શકો, પ્રોવાઇડેડ 1.25 ગણાથી લઈ અને 10 ગણા સુધી. એટલે આ એક બહુ મોટો યુનિક સેલિંગ પોઈન્ટ છે કે જેના દ્વારા તમે નંબર ઓફ પોલિસીઝ વધારે વેચી શકો, અને તમારે નંબર ઓફ પોલિસીઝ વધારે વેચાઈશ તો નંબર ઓફ લાઈવ્સ વધશે, અને નંબર ઓફ લાઈવ્સ વધવાના કારણે તમે ક્લબ મેમ્બરશિપમાં એને ઉપયોગમાં લઈ શકશો. એટલે આ વસ્તુ બહુ જ મહત્વની છે કે એવું નહીં વિચારવાનું કે આ સિંગલ પ્રીમિયમ છે 2% છે, પણ એવી વ્યક્તિઓને તમે આપી રહ્યા છો કે જેને અન્યથા તમે વીમો જ નથી આપી શકતા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 70 વર્ષની હોય, હવે એ વ્યક્તિને નોર્મલ BP ડાયાબિટીસ હોય તો એને તમે જો કવર કરી શકતા હોય તો આ જ પ્લાનમાં કરી શકો છો, 1.25 ગણું રિસ્ક કવર તમે આપી શકો છો એને. એટલે વાઇડ રેન્જ ઓફ પીપલ કેન બી કવર્ડ. આમાં આ એક બહુ જ મહત્વનું પાસું છે. બીજું સેકન્ડ પોઈન્ટ એ છે કે આ પોલિસીમાં ભલે આમ લોયલ્ટી એડિશન છે પણ ઇનડિરેક્ટલી આમાં ગેરંટેડ એડિશન છે. ગેરંટેડ એડિશન કેવી રીતના તો અહીં આગળ આપણે જોઈએ કે 10 લાખનો વીમો આપણે આપેલો છે, બરાબર છે, એની સામે એનું પ્રીમિયમ આપણે કેટલું ભરીએ છીએ, રાઈટ? તો એ પ્રીમિયમ જે તમે ભરો છો એ પ્રીમિયમ કુલ પ્રીમિયમ છે એ તમારા બેઝિક સમ એશ્યોર્ડ કરતા ઓછું ભરાય છે. એટલે ઇનડિરેક્ટલી તમે જે બાકીનો રકમ છે એ તો એને મળવાની જ છે, એ ગેરંટેડ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું સિંગલ પ્રીમિયમનો તમને. સિંગલ પ્રીમિયમમાં તમારું ₹1,00,000 બેઝિક સમ એશ્યોર્ડ હોય. હવે કોઈ વ્યક્તિનું જેનો વીમેદાર છે એનું પ્રીમિયમ ₹15,000 આવ્યું કે ₹16,000 આવ્યું, તો બાકીના અથવા તો ₹20,000 આવ્યું, તો બાકીના જે 80,000 છે એ તો ગેરંટેડ મળવાના જ છે મેચ્યુરિટી વખતે. એટલે ઇનડિરેક્ટલી 80,000 ગેરંટેડ એડિશન થઈ ગયું તમારા માટે, કે જે LIC ને નફો થાય કે નુકસાન થાય, લોયલ્ટી એડિશન મળે કે ના મળે. ઘણા બધાના પ્રશ્ન આવે કે લોયલ્ટી એડિશન છે તો તે વખતે કેટલા મળશે, કેવી રીતના આપણે કહી શકીએ કસ્ટમરને.
તો લોયલ્ટી એડિશનને તમે સાઈડમાં રાખો, છતાં પણ આમાં ગેરંટેડ રકમ તમે એને કહી શકો છો કે 20,000 પ્રીમિયમ આવ્યું હોય તો 80,000 બીજા તો એને મળવાના જ છે, એટલે કુલ 1 લાખ રૂપિયા એને મળવાના છે. એટલે ઇનડિરેક્ટલી આ પોલિસીમાં ગેરંટેડ એડિશન પણ છે. આ બહુ જ ખૂબ જ મહત્વનું પાસું છે. ત્યાર પછી એક તો પહેલું તો વાઇડ રેન્જ ઓફ પીપલને તમે કવર કરી શકો. બીજું, આ પોલિસીમાં ગેરંટેડ રકમ એને મળવાની છે, એટલે ગેરંટેડ એડિશન તરીકે તમે એને આપી શકો. બરાબર. થર્ડ પોઈન્ટ, એવા લોકોને તમે ઇન્સ્યોરન્સ આપી શકો છો કે જેને નાની નાની બીમારી હોય અને એને બીજા પોલિસીમાં એક્સ્ટ્રા પ્રીમિયમ લાગતું હોય, જ્યારે આ પોલિસીમાં કોઈ પણ એક્સ્ટ્રા પ્રીમિયમ લાગવાનું નથી. એટલે એવા લોકોને તમે આ પોલિસીને કવર આપી શકો છો અને તમારો જે કન્ઝ્યુમરનો જે ગ્રાફ છે એ વધારી શકો છો. ત્રીજું, એવા લોકોને પણ તમે કવર કરી શકો છો કે જેનું વજન વધારે હોય, બરાબર છે, બિલ્ડ એક્સ્ટ્રા આવતું હોય, તો એવા લોકોને પણ તમે આમાં વિધાઉટ એની પેઇંગ એની પ્રીમિયમ તમે એને રિસ્ક કવર આપી શકો છો. એટલે આ બધા જે ઓપ્શન્સ છે એ કસ્ટમરને તમે જો એને સમજાવશો તો આ બધા જ ઓપ્શન તમારા માટે બહુ જ બિઝનેસ કરવા માટે એક પોઝિટિવ છે. બીજું, એ ઉપરાંત આમાં જે યુએસપી છે એ અગત્યનો છે. કયો? કે સિંગલ પ્રીમિયમ. અત્યારે તમે જુઓ કે સિંગલ પ્રીમિયમ વિથ 10 ટાઈમ્સ રિસ્ક કવર કોઈ પોલિસી નથી. આ એક જ પોલિસી છે કે સિંગલ પ્રીમિયમ વિથ 10 ટાઈમ્સ રિસ્ક કવર હાલમાં ચાલી રહી છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે મારે રિસ્ક કવર કરવું છે પણ કોઈ જાતની લાયબિલિટી મારે ક્રિએટ નથી કરવી, તો એને સિંગલ પ્રીમિયમ ઓપ્શનમાં તમે 10 ગણું રિસ્ક કવર પણ આપો છો અને એને તમારા કસ્ટમર બનાવો છો. બીજું, ઘણા લોકો એવા હોય છે કે જેને 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી એને પ્રીમિયમ નથી ભરવું, બરાબર છે, તો એવા લોકોને તમે 5 વર્ષની પીપીટી તમે આપી શકો છો કે 5 જ વર્ષ પ્રીમિયમ ભર અને 10 વર્ષની મુદત મેક્સિમમ મિનિમમ તારે લેવી પડશે. 10મા વર્ષે પૈસા એને પાછા મળી જાય છે. તો આ રીતના તમે એને તમારા કસ્ટમર બનાવી શકો છો. એટલે આ વિવિધ પાસા છે કે જેનો ઉપયોગ કરી અને તમે એને મેક્સિમમ એડવાન્ટેજ આપી શકો. બીજું કે સિંગલ પ્રીમિયમ અને જે રેગ્યુલર પ્રીમિયમ છે એમાં જે ટેક્સેશનના એડવાન્ટેજ આપણે સમજ્યા, એ ટેક્સેશનના એડવાન્ટેજ પણ તમે એને આપી શકો છો. અત્યારે ઘણા બધા લોકો ટેક્સ બેનિફિટ માટે રોકાણ કરે છે, પણ એ લોકોને બહુ લાંબો સમય સુધી રોકાણ નથી કરવું, તો એવા લોકોને તમે આ પ્લાન હેઠળ સિંગલ પ્રીમિયમમાં આપી શકો, અથવા તો તમે એટીસીમાં બધું જ લેવું હોય તો 5 યરની પીપીટી ઓપ્ટ કરીને પણ આપી શકો. એટલે ટેક્સ બેનિફિટ વાળા જે કસ્ટમર હોય કે જેને લાંબો સમય રોકાણ નથી કરવું, એવા લોકોને પણ તમે આ પ્લાનમાં કવર કરી શકો છો. અને વધુમાં વધુ તો ખાસ એટલા માટે કે આ ક્લોઝ એન્ડેડ સ્કીમ છે. આ જે પ્લાન છે એ બહુ શોર્ટ પીરિયડ માટે છે અને એની છેલ્લી તારીખ છે 10 સપ્ટેમ્બર 2021. આ પ્લાન 10 સપ્ટેમ્બર 2021 ક્લોઝ કરી દેવામાં આવશે. એટલે ક્લોઝ એન્ડેડ પ્લાન છે, એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરીએ અને મહત્તમ કસ્ટમરને આપણે એલઆઈસી ની સાથે જોડી શકીએ. એ ઉપરાંત આના જે બીજા ફીચર્સ છે જેવા કે સેટલમેન્ટ ઓપ્શન્સ, એ બધાનો પણ તમે ઉપયોગ કરી અને કસ્ટમરને તમે એને એનો બેનિફિટ અપાઈ શકો છો. એટલે ઓવરઓલ જોવા દ્રષ્ટિએ બીજું એનું ખાસ મહત્વનું પાસું એક ટર્મ રાઇડર પણ છે. તમે આપણે જેમ જોયું કે 10 ગણું રિસ્ક કવર કરે છે, પણ જોડે જોડે તમે ટર્મ રાઇડર આપો તો એનું રિસ્ક કવર 20 ગણું થઈ જાય છે. હવે તમે કલ્પના કરો કે આજે આ પ્રીમિયમમાં એને 20 લાખનું રિસ્ક કવર મળે છે અને એ બી આટલી શોર્ટ મુદતમાં. એટલે ટર્મ રાઇડર પણ તમે આપી શકો અને એડીડીબી બેનિફિટ પણ તમે એને આપી શકો છો. અને જો બેકડેટ કરો તમે તો 5 વર્ષની ટર્મને બદલે તમે એને ઘટાડીને 4 વર્ષ કરી શકો છો. એટલે 4 જ વર્ષમાં એને એના પૈસા પાછા મળી જાય છે. એટલે ઓવરઓલ આ બધા જે એના યુએસપી છે, યુનિક સેલિંગ પોઈન્ટ્સ, એ તમે જો થોડો સ્ટડી કરશો તો તમને મેક્સિમમ કસ્ટમર અત્યારે મળી શકશે. કારણ કે અત્યારે મોટા ભાગે લોકો કોરોનાના કારણે મેડિકલ જવા કરવા નથી માંગતા અને પણ તે છતાં એમને ઇન્કમ ટેક્સમાં બેનિફિટ લેવાનો સમય છે, અત્યારે એમને રોકાણ કરવું છે. તો આ જે બે ઓપ્શન છે, સિંગલ પ્રીમિયમ અને 5 યર્સની ટર્મ, એનો મેક્સિમમ ઉપયોગ કરી અને આપણે આપણા કસ્ટમરને બેનિફિટ કરાવી શકીએ.